પાટણ સાયન્સ સેન્ટર ખાતે 5 જિલ્લાના 200થી વધુ વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ યોજાઈ. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 9 સપ્ટેમ્બર 2024ના રોજ શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં ગુજકોસ્ટ આયોજિત સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, અરવલ્લી અને પાટણ એમ કુલ 5 જિલ્લામાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલ 219 વિદ્યાર્થીઓ, 18 શિક્ષકો એમ કુલ 237 સહભાગીઓએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ આધારિત વર્કશોપ, વૈજ્ઞાનિક શો, ડ્રોન શો, બ્રેઇન ફોકસ ગેમ વગેરેનો સમાવેશ થાય છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા અને નવીનતા પ્રત્યે તેમનો રસ વધારવા માટે સાયન્સ સેન્ટર નિયમિતપણે આ પ્રકારની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે, જેથી વિદ્યાર્થીઓને યોગ્ય વૈજ્ઞાનિક જ્ઞાન ને તાલીમ પ્રાપ્ત થાય. નાણાકીય મર્યાદા વિના દરેક વિદ્યાર્થીઓ આની ઉપલબ્ધતાઓનો લાભ લઈ શકે. બ્યુરો રિપોર્ટ.